ગોવાના ત્રીજા દિવસના પહેલા એપિસોડમાં હું પ્રશાંત સથવારા તમારું સ્વાગત કરું છું. તમને બતાવીશ સાઉથ ગોવાના બે પ્રખ્યાત ચર્ચ અને જણાવીશ તેનો ઇતિહાસ. ગોવા આવો અને મસ્તી ના કરો એ તો ના ચાલે. આજે ગાડી નાની છે પણ મસ્તી બમણી છે. આજે આવી છે વિંગર. આ છે ગોવાનો જ્યુરી બ્રિજ, જેને અટલ સેતુના નામથી પણ ઓળખવામાં આવે છે. આ કેબલથી બનેલો બ્રિજ છે. રાત્રે તેના ઉપર લાઇટિંગ પણ થાય છે. રાત્રે પણ આ બ્રિજ બહુ જ મનમોહક દેખાય છે. આ બ્રિજ માંડોવી નદીની ઉપર બનાવેલો છે અને આ બ્રિજની નીચેથી જ ક્રૂઝ પણ ચાલે છે. આ છે બેસિલિકા ઓફ બોમ જીસસ ચર્ચ. ગોવાની રાજધાની પણજીથી લગભગ 10 કિલોમીટર દૂર આ ચર્ચ આવેલું છે. આ ચર્ચ ઓલ્ડ ગોવામાં આવેલું હોવાથી તેને ઓલ્ડ ચર્ચના નામથી પણ ઓળખવામાં આવે છે. બેસિલિકા ઓફ બોમ જીસસ ચર્ચમાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના મૃત શરીરને લગભગ છેલ્લા 400 વર્ષોથી સુરક્ષિત રાખવામાં આવ્યું છે અને તેને દશકમાં એક વખત દર્શન અર્થે પણ બહાર નીકાળવામાં આવે છે. મુખ્ય ચર્ચની અંદર ફોટો કે વિડીયો તમે લઈ શકતા નથી, એટલે એ હું તમને નહીં બતાવી શકું. આ હતું ગોવાનું સૌથી જૂનું બેસિલિકા ઓફ બોમ જીસસ ચર્ચ અને હવે આપણે જઈશું સેન્ટ કેથેડ્રલ ચર્ચ, જે એશિયાનું સૌથી મોટું ચર્ચ છે અને તે બરાબર ગોવાના ઓલ્ડ ચર્ચની સામે જ આવેલું છે. આ છે ગોવામાં આવેલું સેન્ટ કેથેડ્રલ ચર્ચ, સૌથી મોટું અને સૌથી વિશાળ. પુર્તગાલી શાસનમાં 16મી સદીમાં આ ચર્ચનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ચર્ચને બનવામાં લગભગ 57 વર્ષનો સમય લાગ્યો હતો. આ ચર્ચ સૌથી મોટું શાના માટે? તો તેની લંબાઈ 250 ફૂટ, પહોળાઈ 181 ફૂટ અને ઊંચાઈ 115 ફૂટ છે. ચર્ચની આજુબાજુમાં જ વિશાળ બગીચો પણ આવેલો છે. ત્યાં તમે ફોટોગ્રાફી કરાવી શકો છો. દરેક ચર્ચની જેમ અહીંયા પણ અંદર ફોટો કે વિડીયો લેવાની મનાઈ હોય છે.
ચર્ચની બિલ્ડિંગમાં જ એક નાનું મ્યુઝિયમ પણ બનાવેલું છે, જ્યાં તમે બેસિલિકા ઓફ બોમ જીસસ અને સે કેથેડ્રલ ચર્ચનો ઇતિહાસ જાણી શકો છો. આ જગ્યા ધ્યાનથી જુઓ. તમે સિંઘમ મૂવી જોશો તો આ જગ્યા ઉપર છેલ્લા સીનનું શૂટિંગ થયેલું છે. તો મિત્રો, આજના એપિસોડમાં તમે જોયા બેસિલિકા ઓફ બોમ જીસસ, ઓલ્ડ ચર્ચ અને સે કેથેડ્રલ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. જય હિન્દ, જય ભારત.